સણધઈ ગામમાં ભારે તરાજી થઈ 170 જેટલા પરિવારના ઝૂંપડા ઘર જમીનદોસ્ત થયા. લોકો બેઘર બન્યા. આવા કપરા સમયમાં અસરગ્રસ્ત લોકોને નાનકડી સેવા કરવાનો પ્રયાસ દિવ્ય પથ ફાઉન્ડેશન, વિદ્યાદીપ યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરતના સભ્યો અને દાતાશ્રીઓએ કર્યો છે. 170 પરિવારને ઓઢવા માટે 2 નંગ દોહર, 2 ચટાઈ, ટોવેલ, 1 સાડી, અન્ય કપડાં, વાડકી, થાળી અને ગ્લાસ તથા 5 કિલો ઘઉંનો લોટ, 5 કિલો ચોખાની 170 કીટ તૈયાર કરી છે, જે આવતીકાલે સવારે 9 કલાકે ગ્રુપના સભ્યો રૂબરૂ લઈ જશે. સણધઈ ગામમાં 2 દિવસીય અસરગ્રસ્તોની સેવામાં રહેલા વાંસદાના ડોક્ટર લોચન અને ગામના આગેવાનોની સાથે દરેક અસરગ્રસ્ત રૂબરૂને કીટ આપવામાં આવશે. ગતરોજ દિવ્ય પથ ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી અને અપીલને વિદ્યાદીપ યુનિવર્સિટી, ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરત અને અન્ય દાતાશ્રીઓએ સહજ રીતે સ્વીકારીને કજેદાન આપ્યું છે. તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. તમામ દાતાઓનો આભાર પણ વ્યક્ત કરાયો હતો. 3 દિવસ પહેલા આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં જે મિની વાવાઝોડાના કારણે અનેક ગામ બેઘર અને લોકો બેઘર બન્યા છે, અતિશય નુકસાન થયું છે. તેવા વાંસદા તાલુકાના સણધઈ ગામની અમારી પાસે જ્યારે વાત આવી કે તેના 170 જેટલા ઘર જમીનદોસ્ત થયા છે, એ લોકો બેઘર થયા છે, ત્યારે એમને કંઈક સહાય કરવી જોઈએ. અને એ સહાયના ભાગરૂપે અમે જ્યારે પરમ દિવસે અમારા દાતાઓને અપીલ કરી, અમારા મિત્રોને અપીલ કરી, ત્યારે માત્ર 1.5 દિવસમાં અમે 170 કીટ અત્યારે તૈયાર કરી દીધી છે. વિદ્યાદીપ યુનિવર્સિટી, ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરત, એમનો વિશેષ સહયોગ મળ્યો છે. અને અમારા જે દાતાઓ છે કાયમી, જે આવી કુદરતી આફત સમયે જ્યારે પણ અપીલ કરી છે ત્યારે અમને કોઈ પણ જાતના શંકા કે એના વગર, સંકોચ વગર દાન આપે છે. એ દાતાઓને જ આ કર્મ એમને અર્પણ કરું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું. આજે જ્યારે માતાજીના નવરાત્રીના 9મું નોરતું છે, ત્યારે માં અંબા અમને અને આ બધા દાતાઓને એવી શક્તિ આપે કે જ્યારે જ્યારે કુદરતી આફત આવે ત્યારે આવા લોકોની સાથે અમે ઉભા રહી શકીએ, એવી શક્તિ અમને કાયમ માટે આપજો. આજે અમે વાંસદા મુકામે જે આ ગામ છે સણધઈ, ત્યાં અત્યારે કીટ આપવા જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.